ત્યારે જ વધુ ચર્ચા કરીશું. ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. ભાવિકજી, કરન્સીની ચાલને અહીંયા આગળથી કઈ રીતે સમજવી જોઈએ? આપણે લગભગ આ સપ્તાહની અંદર રૂપિયાને મજબૂતી તરફ અથવા સ્ટેબલ રહેતા જોયો છે, પણ ડોલર ઇન્ડેક્સમાં પણ હવે આપણે જોઈએ કે 106ની નીચેના સ્તર દેખાઈ રહ્યા છે. ટેરિફને લઈને ઘણી બધી અનિશ્ચિતતાઓ છે. ટેરિફ અને એની ઉપર રિટાલિએટ ટેરિફની પણ ખબરો આવતી જઈ રહી છે. આ તમામની વચ્ચે કરન્સીમાં કઈ રીતના મૂવ આપ જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જયનાજી. તમે કીધું યસ ડેફિનેટલી કે અત્યારે જોઈએ તો ટેરિફની જે અનસર્ટનિટી છે એના લીધે અત્યાર સુધી ડોલર ઇન્ડેક્સમાં સ્લાઇટ તેજી જોવા મળી હતી. બટ આઈ થિંક આપણે જોઈએ તો જ્યારે અનસર્ટનિટી હોય ત્યારે બે જ એસેટ ક્લાસ હોય છે કે જેમાં લોકો સેફ હેવન બાઇંગ શોધી રહ્યા છે. એક તો ડોલર હોય છે અને બીજું ગોલ્ડ હોય છે. તો મને લાગે છે કે અત્યારના છે ને ડોલરના બદલે ગોલ્ડ વધારે પ્રેફર કરે છે લોકો. એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે થોડીક અનસર્ટનિટીના લીધે ડોલર ઇન્ડેક્સમાં સ્લાઇટ હજી પણ વીકનેસ જોવા મળી છે અને સોનું જે છે એ લાઈફ ટાઈમ હાઈની નજીક ચાલી રહ્યું છે. આજે એ પણ સ્ટેટમેન્ટ આવ્યા કોમર્સ મિનિસ્ટરના યુએસના કે જે ટ્રમ્પે ટેરિફ નાખી છે કેનેડા અને મેક્સિકોમાં, તો એના વચ્ચે મિડલ ગ્રાઉન્ડ એ લોકો કરી શકે છે અને કંઈક વાતચીત કરી શકે છે જેથી ટેરિફ ઓછું થાય. એટલે એ પણ અનિશ્ચિતતા થોડીક ઓછી થઈ એટલે ડોલર ઇન્ડેક્સમાં આપણને સ્લાઇટ વીકનેસ જોવા મળી. જેના લીધે રૂપિયો જોઈએ તો આપણે થોડોક મજબૂત થયો છે. એટલે કે આપણે જે મેન્યુફેક્ચરિંગ PMI આવ્યા છે HSBCના, એ થોડાક વીક છે. એટલે મને નથી લાગતું કે રૂપિયામાં કોઈ બહુ મેજર અપસાઇડ જોવા મળી શકે છે. અનલેસ એન્ડ અનટિલ ડોલર ઇન્ડેક્સ જે છે એ 104ની નીચે આવી શકે તો જ મને લાગે છે કે ડોલરમાં આપણને થોડી ઓર વીકનેસ જોવા મળે. હાલ અત્યારના આ જે ફોલ છે મારા ખ્યાલમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. મને બહુ દેખાઈ નથી રહ્યો કે રૂપિયો છે 87ની નીચે આવી શકે છે. તો આઈ થિંક 87.10ની આસપાસ આવે છે. 87ની આસપાસથી બાય કરી શકાય છે એના સ્ટોપ લોસથી અને ઉપરનો ટાર્ગેટ 87.60નો રાખી શકાય. ઓવરઓલ મને લાગે છે કે આ સપ્તાહમાં રૂપિયો જે છે સ્ટેડી જ રહેશે. બટ નીચે જવાની અત્યારના હાલ પૂરતી ન્યૂઝ જે છે ફંડામેન્ટલ ફેક્ટર્સ છે એ ઓછા દેખાઈ રહ્યા છે. ઓકે, તો એક સ્ટેડી જ આપણને રૂપિયો અહીં આગળથી રહેતો દેખાઈ શકે છે. તો અત્યારે તમારે માટે ખરીદારીની તકબંધી દેખાઈ રહી છે. 87.10ની આસપાસથી ખરીદી કરવાનો તમે રાખી શકો છો અને 87.60 સુધીના ટાર્ગેટ રૂપિયાની અંદર આપણને દેખાઈ શકે છે. ત્યારે સોનાની જો આપણે હવે વાત કરી લઈએ તો સેફ હેવન બાઇંગનો સપોર્ટ મળતા કોમેક્સ ઉપર સોનાની કિંમતો ફરી $2,900 ઉપર પહોંચતી દેખાય છે અને સ્થાનિક બજારમાં પણ આપણે 85,900ની આસપાસના સ્તર બનતા જોઈ રહ્યા છે. તો હાલ સુધીમાં અત્યારે આપણે જોઈએ તો લગભગ કિંમતોમાં 11% જેવો વધારો દેખાયો છે. તો 24 ફેબ્રુઆરીએ વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો $2,956 સુધીનો એક રેકોર્ડ સ્તર પર પહોંચી હતી. અત્યારે આપણે 2,912ની આસપાસ, તો ખાસા નજીક રેકોર્ડ સ્તરોની આ પાસે આપણે સોનાની કિંમતોને પહોંચતી જોઈ રહ્યા છે. ભાવિકજી, કઈ રીતે સોનાને આપ જોઈ રહ્યા છો? જે રીતે આપણે જણાવ્યું કે સેફ હેવન બાઇંગ અહીંયા આગળથી આવતું દેખાઈ રહ્યું છે, કઈ રીતે આગળ સોનાની અંદર આજે મજબૂતી છે કન્ટિન્યુ થઈ શકે? ફરીથી આપણે રેકોર્ડ હાઈને સ્પર્શીશું? કઈ રીતે આપ સોનાને જોઈ રહ્યા છો? લાસ્ટ વીક પણ આપણે જોયું હતું કે સોનું જે રેકોર્ડ હાઈની આસપાસ હતું પછી ત્યાંથી થોડુંક સેલિંગ પ્રેશર જરૂર થયું હતું. ઇનફેક્ટ લાસ્ટ ફ્રાઈડે સુધી આપણે જોઈએ તો સોનામાં જે મચ નીડેડ કરેક્શન હતું એ આવ્યું હતું. બટ સોમવારથી આપણે જોયું કે ફરીથી ત્રીજી તરફ થયું હતું કારણ કે વીકેન્ડમાં યુએસએ કીધું છે કે જે માર્ચ 4 કે ગઈકાલે છે એમાં એ લોકો ફરીથી કેનેડા ને મેક્સિકો ઉપર જે લોકો ટેરિફ પોઝ કરી હતી એ નાખવાના છે, પ્લસ ચાઇના ઉપર એડિશનલ 10% નાખવાના હતા. એટલે એ લીધે આપણને રિટાલિએશન ટેરિફ પણ જોવા મળ્યો કે જ્યાં કેનેડાએ યુએસના 21 બિલિયન ગુડ્સ છે એના ઉપર ટેરિફ નાખી છે. ચાઇના જોઈએ તો એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ જે છે, ચિકન છે, સોયાબીન છે, કોટન છે, એના ઉપર ટેરિફ નાખ્યું છે અને મેક્સિકો નાખી રહ્યું છે. એટલે આ ટેરિફની અનસર્ટનિટી છે. બીજું આપણે જોઈએ તો એક બ્રેકડાઉન રિલેશન થયો યુએસ અને યુક્રેનનો કે જ્યાં યુએસએ એડ જે છે એ બંધ કરી દીધી છે યુક્રેનનો. અને ઇઝરાયલ હમાસની વાત કરીએ તો એ લોકોની જે પણ પીસ સ્ટોક છે એ પણ બ્રોકર થઈ હતી, એ પણ હવે નિયરલી બ્રેક થઈ છે. અને એડ્સ જે જઈ રહી હતી ગાઝામાં એ પણ ઇઝરાયલે બંધ કરી છે. એટલે એક તરફ આપણે જોઈએ તો ટ્રમ્પને લીધે ટેરિફની અનસર્ટનિટી, બીજી તરફ જોઈએ તો જીઓપોલિટિકલ કન્સર્ન્સ છે એ પાછા વધી રહ્યા છે. અને ત્રીજું આપણે જોઈએ તો જે યુએસના જે મેન્યુફેક્ચરિંગ ડેટા આવ્યા એ વીક આવ્યા છે અને મેન્યુફેક્ચરિંગ પ્રાઇસીસ છે એ વધી. દેટ મીન્સ કે આગળ જતાં મોંઘવારી એ વધશે. એટલે આ બધા ફેક્ટર સોના માટે સારા જ છે. એટલે એના લીધે જ આપણે જોઈ રહ્યા છીએ કે સોનામાં ફરીથી આ અઠવાડિયે તેજી આવી
છે. ઓવરઓલ મને લાગે છે કે આઈ થિંક ફરીથી લાઈફ ટાઈમ હાઈની આસપાસ આવશે અને ત્યાંથી મે બી આપણને ફરીથી કરેક્શન જોવા મળી શકે છે. બટ હાલ તો આઈ થિંક શોર્ટ કરવાની રિકમેન્ડેશન નહીં આપો અને 86,300 થી 86,400 સુધી મને લાગે છે કે ટાર્ગેટ 1 થી 2 દિવસમાં આવી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું બાયની રિકમેન્ડેશન આપીશ 86,300ના ટાર્ગેટથી અને 85,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સોનામાં મજબૂતી આગળ પણ યથાવત રહેતી દેખાઈ શકે છે. તમામ જે પરિબળો છે સોનાને સપોર્ટ કરી રહ્યા છે, તો ખરીદી કરીને ચાલો અહીંયા આગળથી 86,300 86,300ની આસપાસના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 85,700નો રાખવાનો રહેશે. તો સોનામાં ખરીદી કરીને ચાલો. ચાંદીની પણ આપણે વાત કરી લઈએ તો ચાંદીમાં પણ રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ $32 પાસે પહોંચતા દેખાયા છે અને સ્થાનિક બજારની જો આપણે વાત કરી લઈએ 94,900 આપણે જ્યારે તૈયાર કરી રહ્યા હતા ત્યારે આપણે જોઈએ 95,190ની આસપાસના સ્તર ચાંદીમાં દેખાઈ રહ્યા છે. તો 0.5% જેવી મજબૂતી ચાંદીની અંદર પણ છે. $32 પર કારોબાર કોમેક્સ ઉપર. સારી મજબૂતી ચાંદીની અંદર પણ દેખાઈ રહી છે. ચાંદીમાં પણ આપ જોઈ રહ્યા છો કે આ મજબૂતી આગળ વધશે. કઈ રીતની આપની સલાહ રહેશે ભાવિકજી? યસ, જો કે ચાંદી આપણે 2 દિવસ જોઈએ તો સોનાની કમ્પેરિઝનમાં થોડીક વીક થઈ હતી, કારણ કે જે યુએસના જે મેન્યુફેક્ચરિંગ ડેટા એ થોડા વીક છે, પ્લસ ટેરિફના લીધે જે ડિમાન્ડ જે છે ચાંદીની કે બેઝ મેટલની એ થોડીક વીક રહી શકે છે. હાલાકી હવે બધા માર્કેટની નજર ચાઇના ઉપર છે કે એ લોકો જે કોન્ફરન્સ જે છે એ લોકોનો કમિટી જે છે એ લોકો શું સ્ટિમ્યુલસ આપી રહ્યા છે. તો એ લોકોએ કીધું છે કે 5%નો જીડીપીને એ લોકો ગ્રોથ રાખે છે અને વધારે જો સ્ટિમ્યુલસ આપે છે તો આઈ થિંક એક સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેશે. બટ ઓવરઓલ આઈ થિંક જ્યાં સુધી સોનામાં આપણને વેચવાલી નહીં જોવા મળે ત્યાં સુધી મને નથી લાગતું કે ચાંદીમાં પણ મેજર સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. આઈ થિંક સોનાની જેમ ચાંદીમાં પણ બાર ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. જ્યાં ચાંદીમાં આજે મે કોન્ટ્રાક્ટ છે અરાઉન્ડ 96,300ની આસપાસ બાયની રિકમેન્ડેશન છે, 97,200ના ટાર્ગેટથી અને 95,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં કઈ રીતની આગળથી રણનીતિ રાખવાની છે એની પણ આપણે અહીં આગળથી વાત કરી છે. તો સોના ચાંદી બંને ઉપર આપણે ખાસ અહીં આગળથી ચર્ચા કરી. ચાંદીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 97,200નો ટાર્ગેટ, 95,700ના સ્ટોપ લોસ રાખીને ચાલો. તો આ સલાહ ખાસ કરીને ચાંદી ઉપર. તો સોના ચાંદીની ચર્ચા બાદ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે ચર્ચામાં આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સની શરૂઆત પોઝિટિવિટી સાથે થઈ હતી અને જ્યાં કોપર સહિત તમામ મેટલ્સમાં મજબૂતી દેખાઈ હતી. ચાઇના તરફથી મજબૂત આર્થિક આંકડા અને મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટાને કારણે વૈશ્વિક બજારમાં પણ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ભાવિકજી, જે રીતે આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે કે મેટલ્સમાં એમસીએક્સ ઉપર કારોબાર ઝિંક જેવી મેટલ અને એલ્યુમિનિયમમાં આપણને થોડો ફ્લેટિશ લાગી રહ્યો છે, પણ કોપરમાં પોઝિટિવિટી છે. તો અહીંયા આગળથી ચાઇનાના ડેટા પોઝિટિવ છે, પણ ટેરિફની અનિશ્ચિતતાઓ અહીંયા પણ બનેલી છે. કઈ રીતે તમે મેટલ્સને અહીંયા આગળથી જોઈ રહ્યા છો અને મેટલ્સમાં હવે આપણે શું કરવું જોઈએ? આઈ થિંક મેટલ્સમાં કોપર એક સારું દેખાઈ રહ્યું છે, કારણ કે કોપરમાં આપણે જોયું કે 860નો એક સપોર્ટ હતો. હાલાકી લાસ્ટ વીકે 860ની નીચે 858ની નીચે ગયો હતો, પણ ફરીથી હવે જોઈએ તો ઉપર આવી ચૂક્યો છે સપોર્ટ રીટેસ્ટ કરીને. જેમ તમે કીધું કે આ સોમવારે જે ચાઇનાના મેન્યુફેક્ચરિંગ આંકડા આવ્યા એ ધાર્યા કરતાં થોડા સારા છે. હાલાકી ટ્રેડ વોર અનસર્ટનિટીના લીધે ટેરિફ વોરના અનસર્ટનિટીને લીધે જરૂરથી આપણને અપસાઇડ જે છે એ થોડુંક લિમિટેડ રહેશે. અને સૌ કોઈની નજર અત્યારના એનપીસી જે નેશનલ પીપલ્સ ઓફ કોમર્સ છે ચાઇનાના, એના ઉપર નજર છે. હાલાકી આ વખતે અત્યારના સવારના ચાઇનાએ કીધું કે એ લોકો 5% જીડીપી ગ્રોથ છે એ લોકો મેન્ટેન કરશે અને મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે એ લોકો જે ફિસ્કલ ડેફિસિટ છે એ વધારી છે છેલ્લા 30 વર્ષમાં, જે 3%થી 4%નો જીડીપી થઈ ગયો. દેટ મીન્સ કે અત્યારના ચાઇના ડેટ ઉપર ફોકસ વધારે નથી કરી રહ્યો અને ગ્રોથ ઉપર ફોકસ કરી રહ્યું છે, જે આઈ થિંક પોઝિટિવ છે બેઝ મેટલ્સ માટે. એ લોકોએ લાસ્ટ યર કરતાં આ વખતે 1.3 ટ્રિલિયન યુએન બોન્ડ્સ ઇસ્યુ કરવાના છે, જે 300 બિલિયન કરતાં વધારે છે.
એટલે ઓવરઓલ મને લાગે છે કે ચાઇના તરફથી આ જે ટેરિફ છે એની સામે લડવા માટેને આઈ થિંક પૂરતું એ લોકો એમ્યુનેશન બનાવી રહ્યા છે. જે ઓવરઓલ મને લાગે છે કે એટલીસ્ટ બેઝ મેટલ્સ માટે પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. હાલાકી ઝિંક અને એલ્યુમિનિયમ જોઈએ તો થોડાક ફ્લેટ છે. પણ ટેકનિકલી મને લાગે છે કે કોપરમાં આપણને સારું એવું મૂવ જોવા મળી શકે છે. તો કોપર મારી ટોપ પિક રહેશે કારણ કે 860નો જે સપોર્ટ છે એની ઉપર ફરીથી આવી ચૂક્યું છે. તો કોપર 865ની આસપાસ જ બાયની રિકમેન્ડેશન છે 870ના ટાર્ગેટથી અને 861નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોપર ઉપર મેટલ્સમાં ફોકસ રાખીને ચાલો આ વ્યૂ અહીંયા આગળથી મેટલ્સ પૈકી ખાસ બનતો દેખાઈ રહ્યો છે. અને ખાસ કરીને આપણે જો મેટલ્સની વાત કરીએ તો કોપરમાં ખરીદારી કરવાની સલાહ બની રહી છે. ટાર્ગેટ તમને 870 સુધીના બનતા દેખાઈ શકે છે. 861નો સ્ટોપ લોસ રાખવાની સલાહ બની રહી છે. હવે ક્રૂડની વાત કરી લઈએ. ગઈકાલનો ક્રૂડનો ઘટાડો આજે આપણને આગળ વધતો જોવા મળ્યો અને બ્રેન્ટના ભાવ $71 પણ નીચે પહોંચતા દેખાયા. નાઇમેક્સ ક્રૂડમાં $68 નીચે કિંમતો પહોંચી અને અહીંયા ઓપેક પ્લસ એપ્રિલથી ઓઇલ આઉટપુટ 138 KBPDથી વધારશે અને સાથે જ કેનેડાથી એનર્જી પર US 10%નો સરચાર્જ લગાવશે. આ સાથે જ યુએસમાં ક્રૂડનો સ્ટોક ઘટ્યો હોવાથી પણ કિંમતોની ઉપર અસર દેખાઈ રહી છે. તો અત્યારે આપણે જો એમસેક્સ ક્રૂડની વાત કરી લઈએ તો 5,900 સુધીનો ઘટાડો આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. 0.5% ઘટાડો અહીંયા આગળથી આવતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, ક્રૂડને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે જો બ્રેન્ટની અને WTIની જો આપણે વાત કરીએ તો ખાસા મલ્ટી મંથ લો, 3 મહિનાના 4 મહિનાના લો સુધી ક્રૂડ પહોંચતું દેખાઈ રહ્યું છે. ઓપેક પ્લસ દ્વારા અહીંયા આગળથી પ્રોડક્શન વધારવાની પણ વાતો આવી ગઈ છે. તો ક્રૂડમાં ઘટાડો વધી શકે કે કઈ રીતે આપ જોઈ રહ્યા છો કે જે આપણે એક ટેરિફને લઈને હજી થોડીક જોઈ રહ્યા છે કે કોઈ મિડ વે કાઢવાની વાત યુએસ તરફથી આવી શકે છે? તો એવું કંઈક થાય છે તો ક્રૂડમાં કઈ રીતની ઇમ્પેક્ટ આવશે? અને ક્રૂડમાં તમે જોઈએ તો એક પગલું આગળ છે ને 2 પગલું પાછળ લઈ રહ્યો છે. જેમ આપણે જોયું કે યુએસની જે એપીઆઈની ઇન્વેન્ટરી છે એ ઘટીને આવી છે એ થોડુંક પોઝિટિવ છે. બટ મેજર આપણે 2 સ્ટેપ્સ પાછળ લીધા એનું એક કારણ એ છે કે ઓપેક પ્લસનું જે ડિસિશન છે જે એપ્રિલથી એ લોકોનો સપ્લાય જે છે એ વધારવાનો એ આઈ થિંક માર્કેટ ગણી નથી રહ્યું. માર્કેટની જ એક્સપેક્ટેશન હતો કે જાન્યુઆરીથી એપ્રિલનું જે રોલ ઓવર એ લોકોએ કર્યું હતું એ કન્ટિન્યુ રાખી શકે છે કારણ કે હાલ અત્યારના ઓવરઓલ આપણે જોઈએ તો ક્રૂડની ખાસ કરી એવી ડિમાન્ડ નથી. સેકન્ડ આપણે જોઈએ તો અત્યારના ટેરિફની જે વોર છે એના લીધે પણ એક્સપેક્ટેડ છે કે ગ્લોબલ ગ્રોથ જે છે એ ઘટી શકે છે, જેના લીધે ઓફકોર્સ ક્રૂડની જે ડિમાન્ડ છે એ પણ વીક થઈ શકે છે. એટલે ઓવરઓલ આઈ થિંક ક્રૂડમાં મને લાગે છે કે ઉછાળે વેચવાની જ સલાહ રાખી શકાય છે કારણ કે હાલ પૂરતું કોઈ પણ પોઝિટિવ ફેક્ટર દેખાઈ નથી રહ્યો. એટલે ઓવરઓલ આઈ થિંક હું સેલની જ રિકમેન્ડેશન આપીશ. કાચા તેલમાં આપણે અરાઉન્ડ 59.50ની આસપાસ શોર્ટ કરી શકાય છે 58.50ના ટાર્ગેટથી અને 59.50નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ક્રૂડમાં વેચીને વેપાર કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો 5,950ની આસપાસથી તમે વેચીને કારોબાર કરો. 5,850ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 5,950ની આસપાસથી એક તમારે વેચવાની સલાહ જે છે એ બનતી દેખાઈ રહી છે. તો આપણે ક્રૂડની આગળથી ખાસ કરીને વાત કરીએ અને જ્યાં વેચવાની સલાહ. હવે નેચરલ ગેસમાં શું કરવું એની પણ વાત કરી લઈએ. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસના ભાવમાં આશરે આપણે જોવા જઈએ તો લગભગ 3% જેટલો ઘટાડો દેખાયો અને 374 સુધીના સ્તર પર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. ભાવિકજી, નેચરલ ગેસમાં 3% કરતાં વધારેનો ઘટાડો દેખાઈ રહ્યો છે. નેચરલ ગેસમાં હવે આપ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? નેચરલ ગેસમાં ગઈકાલે આપણે જોયું હતું કે નિયરલી 9%ની ઉપર સર્કિટ કરી હતી. બહુ જ સ્ટ્રોંગ આપણને અપસાઇડ જોવા મળ્યું હતું. એનું એક કારણ એ છે કે જે અત્યારના યુએસનું એલએનજી એક્સપોર્ટ છે એ રેકોર્ડ હાઈ ઉપર છે. હાલાકી નેચરલ ગેસનું જે પ્રોડક્શન પણ છે યુએસનું એ પણ ફેબ્રુઆરીમાં રેકોર્ડ હાઈ પર છે અને બાઇડન એડમિનિસ્ટ્રેશને એલએનજી એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ રાખ્યો હતો જે ટ્રમ્પે આવીને જાન્યુઆરીથી અનબ્લોક કર્યું છે. એટલે હવે યુરોપને જે નેચરલ ગેસ આપશે એ મોસ્ટ ઓફ યુએસથી જ જશે. એટલે એક પોઝિટિવ ફેક્ટર છે. સેકન્ડ આપણે જોયું કે ગઈકાલે જર્મનીને પણ સ્ટેટમેન્ટ આવ્યું કે એ લોકો નેચરલ ગેસ જે રશિયા છે નોર્થ ટુ પાઇપલાઇન ત્યાંથી નહીં લે બટ યુએસથી લેશે.
એટલે યુએસનું જે ઇન્વેન્ટરી છે એ ઘટવાની છે. સેકન્ડ આપણે જોઈએ તો આ વખતે થોડુંક 10 દિવસનું વેધર ફોરકાસ્ટ પણ થોડુંક ઠંડુ દેખાઈ રહ્યું છે, જે પોઝિટિવ રાખી શકાય છે. અને ત્રીજું કારણ એ છે કે ઓન્ટારિયો જે છે એ લોકો મે બી 25% ઇલેક્ટ્રિસિટી પર ટેરિફ નાખશે, જે એ લોકો 3 યુએસના સ્ટેટને આપશે. એટલે એના લીધે ઘણી બધી સ્ટેટ્સ જે છે એ લોકો એમનું પોતાની નેચરલ ગેસ ઉપર યુઝ કરશે, કારણ કે એ લોકો એ વધારે સસ્તું થશે. એટલે આ 3 ફેક્ટરના લીધે આપણને નેચરલ ગેસમાં તેજી જોવા મળી. હાલાકી મને લાગે છે કે પ્રાઇસ જે છે થોડુંક ઓવરબોટ જરૂરથી થયું છે. તો અહીંયાથી હવે રિસ્ક રિવોર્ડ રેશિયો લોંગ માટેનો ફેવરેબલ નથી. એકવાર 378ની આસપાસ આવે છે તો શોર્ટને રિકમેન્ડેશન આપીશ 365ને ટાર્ગેટથી, અને 382નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો નેચરલ ગેસમાં પણ એક શોર્ટ કરવાની સલાહ જે છે એ બનતી દેખાઈ રહી છે. તો નેચરલ ગેસ અને ક્રૂડ આ બંનેમાં શોર્ટ તરફ રહેવાની સલાહ જે છે એ તમારે માટે બનતી દેખાઈ રહી છે. નેચરલ ગેસની અહીંયા આગળથી આપણે જ્યારે ખાસ વાત કરી લઈએ તો 378ની આસપાસથી વેચો, 365ના ટાર્ગેટ, 382નું સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર તરફ આગળ વધીએ અને ભાવિકજી તો આપણી સાથે જોડાયેલા છે. ભાવિકજી, કોટનની આપણે વાત કરી લઈએ, કારણ કે યુએસ કોટન જે છે એની અંદર ફ્યુચર્સ, યુએસ કોટન ફ્યુચર્સના ભાવ જે છે એમાં ખાસો ઘટાડો નોંધાયો છે, લગભગ 2020ના જે નીચલા સ્તર હતા એની આસપાસ. અને હવે 2 એપ્રિલથી યુએસ જે પ્રોડક્ટ, એગ્રી પ્રોડક્ટ છે એના ઉપર ડ્યુટી લગાડવાની વાત કરી રહ્યું છે. ચીન અમેરિકાના કોટન ઉપર આ ડ્યુટી લગાડવાની વાત કરી રહ્યું છે. તો આ બધામાં કોટનની ઉપર કેવી રીતની ઇમ્પેક્ટ આવી શકે છે? આઈ થિંક પ્રાઇસ જ દેખાડી રહ્યું છે કે આગળ જતા એ લોકોને શું દેખાઈ રહ્યું છે. કારણ કે આપણે જેમ તમે કીધું કે યુએસનું જે આઈસ કોટન છે એ આપણે મલ્ટી-યર લો ઉપર દેખાઈ રહ્યું છે. કારણ કે એક તો જે ચાઇનાએ છે એ લોકોએ યુએસના કોટન ઉપર ટેરિફ નાખી છે, યુએસએ ચાઇનાના કોટન પર ટેરિફ નાખી. અને સેકન્ડ એપ્રિલથી આપણે જોઈએ તો યુએસ જે પણ કન્ટ્રીઝે યુએસના પ્રોડક્ટ પર ટેરિફ નાખી છે, એટલે રેસિપ્રોકલ એ લોકો પણ નાખવાના છે. એટલે ઓવરઓલ એના લીધે જે ડિમાન્ડ જે રહેવાની છે એ ઓછી જ રહેવાની છે, કારણ કે કોટનના પ્રાઇસીસ વધવાના છે. એટલે આ ફેક્ટરના લીધે મને લાગી રહ્યું છે કે પ્રાઇસીસ જે છે થોડુંક નીચે જ રહેવાની શક્યતા છે. બહુ મોટી તેજી નહીં દેખાઈ શકે. તો તેજી આવશે તો ટેકનિકલ પુલબેક જ હશે. બટ ઓવરઓલ મને લાગે છે કે આગળ જતા પણ આપણે પ્રાઇસીસ જે છે સબડ્યુડ જ રહેશે. ખાસ કરીને આપણે કપાસની વાત કરીએ તો કપાસ 1430ની આસપાસ તળિયે આવી ચૂક્યું છે. એટલે કે અહીંયાથી સેલનો કોલ ના લઈ શકાય, કારણ કે ઓલરેડી આપણને ખાસો એક ઓવરસોલ્ડ. પણ આઈ થિંક એક ઉછાળાની વેઇટ જરૂરથી કરાય કે જ્યાં 1450 1460ની આસપાસ આવે છે, ડેફિનેટલી એકવાર શોર્ટ કરી શકાય છે 1400ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 1470નો. બટ ઓવરઓલ અહીંયાથી બાયની રિકમેન્ડેશન નથી. જો ઉછાળો આવે છે તો વેચવાની જ રિકમેન્ડેશન છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ટેરિફની ઇમ્પેક્ટની પણ વાત કરી, આઈસ કોટનની જે કિંમતો ઘટી રહી છે એની પણ વાત કરી, અને આપણે કપાસની અંદર સેલ તરફ રહેવાની સલાહ છે, તો ઉછાળે વેચવાનું રહેશે. તો એ એક આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. 1460ની આસપાસથી કપાસને વેચો, 1470નો સ્ટોપ લોસ. ત્યારે જ આપણે કોકોડની પણ વાત કરી લઈએ. કપાસિયા ખોળમાં આપણે ખાસા ઘટાડા બાદ હલકી રિકવરી સાથે આજે શરૂઆત થતા જોઈ છે, પણ 2580ની આસપાસના સ્તર છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? કપાસિયા ખોળે આપણે જોઈએ તો અત્યારના ખાસું એવું કરેક્શન જોવા મળી રહ્યું છે. ઓવરઓલ આઈ થિંક કપાસની પાછળ જ એમાં પણ આપણને વીકનેસ જોવા મળી રહી છે. ઓવરઓલ અહીંયાથી પણ મને લાગે છે કે ઉછાળો વેચવાની જ સલાહ છે, કારણ કે હાલ અત્યારના કોઈ પણ તેજી દેખાઈ નથી રહી. તો આમાં પણ 2620ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 2550ના ટાર્ગેટથી, અને 2670નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો અહીંયાથી થોડુંક ઉછાળાની વેઇટ કરો 2630ની આસપાસ, ત્યાંથી એકવાર વેચવાની સલાહ છે. ઓકે, તો અહીંયા પણ એક વેચીને ચાલવાની સલાહ કપાસિયા ખોળની અંદર પણ બનતી દેખાઈ રહી છે. અન્ય કોમોડિટીઝની આપણે વાત કરી લઈએ તો ગુવાર પેકમાં આજે થોડી રિકવરી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. મસાલા પેકમાંથી ટર્મરિકમાં દબાણ કન્ટિન્યુ થઈ રહ્યું છે, 1.85%નું દબાણ બની રહ્યું છે. અને ધાણા અને જીરાની જો આપણે વાત કરીએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતા દેખાઈ રહ્યા છે. એગ્રી કોમોડિટીઝમાંથી ખાસ ક્યાં ફોકસ રાખવાનું રહેશે, ક્યાં આપની ખાસ સલાહ રહેશે?
આઈ થિંક સ્પાઇસ કોમ્પ્લેક્સમાં જીરા મને લાગે છે કે થોડુંક આપણને ફરીથી તેજી જોવા મળી શકે છે, કારણ કે હાલ અત્યારે થોડુંક ટેમ્પરેચર વધ્યું છે, તેના લીધે એક્સપેક્ટેડ છે કે જે yield જે બહુ એક્સપેક્ટ કરી રહ્યા હતા એ મે બી થોડું ઓછું થઈ શકે છે. સેકન્ડ આપણે છેલ્લા 4-5 દિવસથી જોઈ રહ્યા છે કે 20,500થી એક આપણને પુલબેક એ દેખાઈ રહ્યો છે, અને આટલો પ્રાઇસીસ ઓછા થાય એટલે અત્યારના ફાર્મર જે છે એ લોકોનો માલ ય મંડીમાં નતા લાવતા, એટલે એની પણ સ્લાઇડ શોર્ટેજ છે, એટલે કે જો ઉપર જશે તો ફરીથી માલ આવશે, એટલે બહુ અપસાઇડ દેખાઈ નથી રહ્યો. તો અહીંયાથી મને લાગે છે કે 22,000 સુધીનો આપણને લેવલ જરૂરથી જોવા મળી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું બાયની રિકમેન્ડેશન આપીશ 22,000ના ટાર્ગેટથી, અને 21,100નો સ્ટોપ લોસ રાખી શકાય જીરામાં. ઓકે, તો જીરામાં ખરીદારીની સલાહ 22,000ના સ્તર અહીંયા આગળથી જોવા મળી શકે છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા. એગ્રી, નોન એગ્રી તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં આટલું જ. મને પણ આપશો રજા, પણ આપ આગળ CNBC બજાર સાથે જોડાયેલા રહો. મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.